ફઈ તમારા ઘર તો જો અસલ કેવું અસલ છે. હા માં દીકરી તું ક્યાં આવી કા કોઈ દી. ફઈ આવતી રાતે બે હાઈ સોફે બે માં દીકરી પગ છે ને હેઠા રાખીને બે જે માં દીકરી પાછો આસો કલર રહ્યો ને તી છે ને ધોય ને તોય મેલા જ રે માં એટલે એ છે ને પગ હેઠા રાખ. હા ફઈ કેમ છે છોકરી ને બા ને બધાય મજામાં છે ને તાર મમ્મી ને પપ્પા. હા ભાઈ મજામાં છે બાબો યાદ કરે તમને. હા માં દીકરી મમ્મી મારે બહાર જાવું છે તી હું જાઉં. કા ભાઈ હજી દાયવો ક્યાં જાઉં છે. હમણાં આવું. હાલો હાલો શું કરો આજ તો તમે કેવા બીજી છો જેરી ફોન નથી કરતા. એક મિનિટ હમણાં તને બહાર જઈને ફોન કરું. હા મમ્મી હું આવું. છોકરા નાખો દી ફોન ચાલુ ચાલુ ખબર નહીં. એલી માંડવી થઈ કેવી માંડવી થઈ આપણી વાડીઓમાં. હોય અસલ માંડવી થઈ જાજી જાજી માંડવી થઈ ને આપણું ફર્યું છે ને મોટું આ ખૂબ ભરાઈ ગયું તું માંડવીનું એટલી માંડવી થઈ. લે બાસ્કો ના મોકલો એક માંડવીનું થોડુંક માંડવી મોકલી હોત ને તો મારે છે ને અસલ બી ફોલીને વરદી સુધી એ રાખો તો અસલ ખાવા થાય રહેતા હોય ને 11 ને આપણે બધું થી. હા પણ એ વાત તો સાચી પણ ભૂલી ગયા મમ્મી એકલી આવતી હતી ને એટલે તો મમ્મી કહેતા હતા કે છે ને ફઈ આવે ને તો બાસ્કુ દઈ દઈ માંડવીનું કે ગાડી લઈને આવો ને તમે ને સુનિલ ને તો એ વાત તો સાચી છે માં. અમાર ક્યાંમાં ટાઈમ મળે દીકરી આવવાનો આમાં નામાં તારી ફઈને હાઈન પડી જાય કામમાં. જો ને સુનિલ ને જવાનું હોય બધે કોલેજે વાન વાન ને તારા મામા જો ગયા છે હમણાં આવવા જોઈએ. ભાઈ ઓલો ટીવી કરું સામે છે અટાણ તો માઈમાં લાઈટ નથી ઓલો સુનિલ નો મોબાઈલ આવી હોય ને તો ઓલું નેટ આવે ને તો એમાં આવે નકર નથી આવતું કઈ. નકર કરવા દે થોડીક વાર ટીવી નથી આવતું દીકરી અટાણ કઈ માં નકર તો કરવા દે ના નથી પાડતી હું કઈ તને. મને ટીવી જોવું બહુ ગમે મારે ઘેર ટીવી નથી ને ફઈ મને એમ હતું કે ફઈ ને ટીવી જોઈ મને એવું ટીવી જોવું ગમે ગીત વગાડવા ગમે. માં લાઈટ સુનિલ હોત ને તો કર દેતા ને મને એમાં આવડે નહીં. હાય માં દીકરી હવે છે ને આપણે બે જણીઓ હાથ પગ ધોઈ લઈએ ને પછી છે ને રાંધવાનું ચાલુ કરી દઈએ. ભાઈ આ ફૂલડાને તો જો કેવા અસલ તમે લીધા કે. હા અમે લઈ આવ્યા સુનિલ ને ગયા તા ને સેલ આવ્યો તો પાસે તે લઈ આવ્યા તા પછી તી અહીં બધે રાખી દીધા જો પણ અહીં સાફ સફાઈ રાખવી પડે એમાં ધૂળ ચડે એમ ના હાલે એમાં પછી એમાં એ મસર બેહે પછી કઈડે આપણે ને આપણે માંદા પડીએ. ના બા છે ને કઈ લેવા જ નથી મારી મમ્મી હમણાં એક ડિરેકરી વાળો નીકળ્યો હતો ને મમ્મી બિચારા નાનકડું ફૂલનું ઝાડ લેવું હતું તો બાઈ લેવા જ ન દીધું. ઓલો ભાઈ કે 20 રૂપિયા ના કે 10 રૂપિયા બાકે પછી ન લીધું. ત્યાં ના રે ના શું કામ હોય દીકરી ત્યાં ઝાડવાન રાખવા રોગે રોગા તાર માન ટાઈમે ન હોય એવો કઈ લુવા ફૂવાનો ને પાછું વાડીનું કામ રહ્યું તમારે થી બાપા બહુ અઘરું પડી જાય એટલે જ ને ફઈ. સારું લે માં હાલ આપણે રાંધી લઈએ. હું થાકી ગઈ ફઈ પછી તમે કરી નાખો ને. ના ના હાલ આપણે બે રાંધી લઈએ ને તો જટ થઈ જાય. તું છે ને રોટલી સોડાઈ નો બેઠી બેઠી વાણી નાખું. હા ફઈ તો જો કેવા સીંધે બાપા ઓય માં મમ્મી તો કઈ ના સીંધે બિસાડી કામ તો ભૂખે લાગી કેમ ખાવાનું માગું ફઈ પાસે. કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હાલ છોકરી હાલ હાલ કર ઓય માં તો બેહવાય નહીં દી ઘડીક વાળી સુનિલ ભાઈ બાયણે વયો ગયો. હા હવે બોલ મમ્મી ને હતા ઓલી કાજુ બે. ઓહો હો માર ફઈની છોકરી છે કાઈ ક્યાં ગામડે રહે છે. હા અહીંયા રહે છે ઈ થોડાક દી રોકાવા આવી. અરે મામી ને બધાય ખતરનાક છે લાગે તને પાપા જેવી છે ને જોઈને છાના વાત કરવી પડે નકર જોઈ જઈને તો હમણાં કે ફઈ આમ કરતો તો સુનિલ આમ કરતો તો. અરે માં એવી છે તઈ નીતિ હું હવે તું કઈ આવે હે હાલ આપણે બે જઈએ હે ઓલું મૂવી જોવા જાવું ને. ના મૂવી જોવા ન જાવ મારે તો પાણીપુરી ખાવા જાવ અત્યારે મૂવી જોવાનો મેળ નહીં આવે કેમ કે મારા મમ્મી છે ને મારા પપ્પા અહીં છે એટલે મને એટલી વાર તો નહીં નીકળવા દે તો હું બાનું કરીને આવું અડધી કલાક. અડધી કલાકમાં હું અડધી કલાક તો જાતા ને આવતા થાય. હાલો ને પ્લીઝ પાણીપુરી ખાવા લઈ જાવ ને. હા મારી નીસુને પાણીપુરી ખાવી કા. આજ છે ને મમ્મી ફુદીનો લઈ આવ્યા હતા બનાવવાના હતા પણ છે ને ફુદીનો ખરાબ નીકળ્યો ને તો મમ્મી કે હવે અત્યારે મેળ નહીં આવે પાણીપુરી બનાવવાનો તો પછી ન બનાવી તો મને એમ જ થયું મારે ખાવી જ છે પાણીપુરી. પપ્પા છે ને બહારની ખાવા ન દે એટલે તમે લઈ જાઓ ને પાણીપુરી ખાવા પ્લીઝ. હાલો ને હું ક્યાં ના પાડું તમારા માટે તો બધું હાજર છે. હે બોલો બીજું શું ખાવું છે.
બીજું મારે ખાવી છે. નથી કેવું ઈ પછી તમે મને નહીં લઈ દ્યો. અરે ગાંડી, તારા માટે તો જાનાજી છે, પછી હું. હા, કેદી આવી મારા ઘરમાં? આવે તું? આવીશ જ ને. લે, ક્યારે તમે લેવા આવશો? દીદી આવીશ. તું મને આજ મળ, પછી તને એક વાત કરવાની છે. અત્યારે કયો ને પ્લીઝ, શું વાત છે એ તો મને કયો. હા, હમણાં હું તને ચોક પાસે આવું, તું ને આવી જાજે. ઓકે, સારું હાલ. હું આવું છું ફટાફટ, પછી વળી પાછા મમ્મી રાડું નાખશે. હા. જય શ્રી કૃષ્ણ. જલ્દી કર, પાણીપુરી ખાવી તો. હાલો. હું તો ટેન્શનમાં આવી ગયો. મમ્મી કે નાચ સિવાય એ તને ક્યાંય લગ્ન નહીં કરવા દઉં. નીસુને કહું કે શું કરું? ભાગવા માટે તો એ તૈયાર નથી. ભાગી જાય તો મમ્મીનો એક નહીં કર્યો તો મમ્મી બિચારી ગાંડી તૂર થઈ જાય જો હું ક્યાંય વયો જાઉં તો. ફેરું મમ્મીનું એકવાર માન રાખીને એવા ગામડે છોકરી જોઈ આવીશ. બીજું શું કરું? પછી ગામડે છોકરી જોઈ આવીને કહી કે મને નથી ગમતી, ને પછી હું કહીશ કે મને આ નીસુ ગમે છે, મારે એની આવે લગ્ન કરવા છે મમ્મી. પછી હું કે મમ્મી થાકી ગયો યાર, શું કરવું? પપ્પા ઓહો ડેન્જર હો. હાલું જાઉં, ઓલી રાહ જોતી હે. મમ્મી હું જાઉં, હમણાં આવું છું. હો, તુમસે મિલના બાતી કરના બડા અચ્છા લગતા હૈ. ક્યા હૈ યે ક્યું ખબર ક્યા મગર જો ભી હૈ બડા अच्छा लगता है. तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है. तेरी छोटी छोटी बात, तेरी हर एक मुलाकात तड़पाई मुझको. लम्हा लम्हा तेरा साथ, लम्हा लम्हा तेरा साथ. क्या है ये क्या खबर हाँ मगर जो भी है बड़ा अच्छा लगता है. હાલાલ ગાંડી, અહીંયા બેસ હવે. આજે કેમ તમે ટેન્શનમાં લાગો છો સુનિલ? કાંઈ ટેન્શનમાં નથી, બોલ. તું કેમ અહીં બેસવાનું છે કે છે? હાલ પાણીપુરી ખાઈ આવીએ પછી બેસશું અહીંયા. હા, થોડી વાર બેસીએ. પાણીપુરી વાર લાગશે તો આપણો ટાઈમ એમાં વયો જાહે. થોડીક વાર તો બેસો. તમે મને વાત કરવાના હતા, શું કરવાના હતા કયો? મને ત્યાં સુધી ટેન્શન રહે. તું નારાજ તો નહીં થઈ જા ને? ના, બોલો ને. છે ને, કાલ અમે અમારી ફઈની છોકરીને તેડવા જતા હતા ને, તો મારી મમ્મી મને એક વાત કીધી. શું વાત કીધી? બોલો ને. એ એમ કહેતા હતા કે તારે છે ને આપણી નાતમાં જ લગ્ન કરવાના છે. નાત વગર હું લગ્ન ક્યાંય નહીં કરવા દઉં. તમારી મમ્મી, તમે તો કહેતા હતા કે મારી મમ્મી ના નહીં પાડે. નહીં, મમ્મી ના નથી પાડતા, પણ મમ્મીને આપણી કંઈ ખબર નથી ને. મમ્મી છે ને ઓલા બાજુવાળા એક માસી છે ને એ ચડાવ્યા રાખે, તમારા છોકરાને હગાઈ કરી દો. એમાંથી મામીના 2-3 વાર ફોન આવ્યા કે 2-3 છોકરીઓ જોવા આવો તો જલ્દી બસ તારી હગાઈ કરી દઉં. એ નાતમાં જ કરવી. બધા એમ કે નાતમાં જ કરવાનું, નકર આમ વાતું કરે ને ઓલી વાતું કરે. નીસુ, શું થયું નીસુ? કાંઈ નથી થયું. આમ જો નીસુ, તું મારી છે, મારી જ રહીશ. હું કોઈ હારે હા નહીં પાડું. એવું નથી, પણ મને છે ને થોડુંક વધારે લાગ્યું આજ તમારી મમ્મી આવું તમને બોલ્યા ને એટલે. આમ તો જો હું છે ને પછી હું આ તો જો મારે તને વાત કરવી ફરજ બને છે, અને કાલનું ઓલું ગામડાનું જોવા માટે મમ્મી એકદમ મારી માથે પ્રેશર નાખ્યું, એટલે હું ખાલી જોવા જઈશ, તું ટેન્શન ન લેતી. આમ તો જો નીસુ, મને ન ગમે પછી પ્લીઝ. આમ તો જો નીસુ, તમને ખબર છે ને કે હું તમને કેટલો લવ કરું, તમારા વગર નહીં રહી શકું. હા નીસુ, તું એમ રડમાં, તું રડીશ ને તો મને નહીં ગમે. પ્લીઝ માં નીસુ થોડી રડે, હું તારો જ છું, તારો જ રહીશ નીસુ. પછી તમારે તમારી મમ્મીનું માનવું પડે ને. આપણે બેયના મમ્મી પપ્પાને મનાવી લેશું, પછી હું કોઈ નહીં માને, મને ખબર છે. આપણે બેયને અલગ જ થવું જોઈએ. અરે ગાંડી, નહીં થવું જોઈએ. હું છે ને પ્લીઝ, જો તું આમ કરીશ ને તો હું તને ક્યારે ફોન નહીં કરું. સારું, તો હું જાઉં. નીસુ પ્લીઝ, ઉભને પ્લીઝ. આઈ લવ યુ દિલ ये कहता है, दिल में तू ही रहता है, सांसों में तेरा प्यार रहता है, गोरी तेरा नखरा दिल को भाए, तेरी अदा तो आग लगाए. જાઓ, મારે નથી બોલવું તમારી યારે. પ્લીઝ નીસુ પ્લીઝ. આઈ લવ યુ દિલ
ये कहता है दिल में तू ही रहता है सांसों में तेरा प्यार रहता है નીસુ હવે તારે ઊભું માનવું કે નહીં પ્લીઝ મારો હાથ મૂકી દો પ્લીઝ ના હું તારો હાથ નહીં મૂકું તારે માનવું કે નહીં હવે આઈ લવ યુ નીસુ એકવાર બોલી દે પ્લીઝ ના પ્લીઝ મૂડ ના ખરાબ કર એક તો આપણે 2 દિવસે મળ્યા પાછા પ્લીઝ નીસુ પ્લીઝ તમે મને એક પ્રોમિસ કરો તમે મને ક્યારેય છોડીને નહીં જાઓ કેટલી વાર કીધું નહીં જાઓ પછી શું છે હાલ પાણીપુરી ખવડાવું હાલ 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 ઓકે માની ગઈ ને રીસાણી નથી ને હવે તું હા હવે ક્યારેય આવી વાત નહીં કરતા પ્લીઝ નહીંતર મારો મૂડ બગડી જાય પછી ઓકે બાપા સોરી એ જય શ્રી કૃષ્ણ આવી ગયા બેહવા એ હા જય શ્રી કૃષ્ણ આ બસ જો હમણાં આવી બેહવા હાવ થાકી ગઈ કામ કરી કરી સાચી વાત છે તમારી થાકી રહી બાપા આખો દીનો થયો આપણે જીરી વાર નેવરીના ન થાય તઈ નીતિ હું બેહો ને ઊભી ઊભી ટાટિયા દુખીએ કોઈ દુખીએ પાછી રોટલીઓ તો ઊભી ઊભી કરીએ થાકી રહી માં સિવાય સમાર પછી 3 રોટલી હોય મારા હહરાને મારા હા હું 6 7 રોટલીઓ જોઈએ વાત માન્યા સાચી વાત છે માં જોઈએ અમારી મત છે માં ખાવા તો બહુ જ જોઈએ વાત જવા દો પછી તો હું કંટાળું તી દળસા જેવી કરી નાખું ખોટું હું આસ્યું ન કરું પાપડ જેવી કઈ થાય બેન એટલી રોટલી પછી તઈ સાચી વાત છે તમારી અને ઈ થાય પછી એ જાડી નાસી નાયલા રાખે થઈ જાય સાચી વાત છે છોકરી આવી ગઈ ને આખું જોઈ તમે ઓલા પુષ્પાબેનની ભાઈની છોકરી ના ના મેં તો ન જોઈ કઈ આવી હમણાં આવી આખું જોવો તો હોય માં બીક લાગી એવી આખું છે પોતાની તો કઈ વાત ન કરે કોકની વાત તો ગાયો કા કટવી લે ઊભીને કટવી લેતી હારું ટકવા નહીં દેજો તો 2-3 દીમાં તો આ ગઈ કા થઈને ઘેર ટકવા ન દે કોઈને ભાઈ આપણે જાય તો નથી આપણે ટકવા દેતા અડધી કલાકમાં તો આપણે ઘેર આવતા નહીં કોક દી કેટલા હોય ને તો ફોન કરીને બોલાવે કે તમે આવજો તો બે હા એટલા થઈ જાય ને એટલે નકર તમા બોલાવે નહીં કોઈ રા આપણે મન જાય ગમે એમ કરે કા હા કઈ નીતિ હું ન્યા હારું લે ને ક્યાં તમારો છોકરો રમવા ન આવ્યો એને કાલના દીનો પેપર છે ને મમ્મી તાર ઘડી પર બેહવા જાવું જાય કે માસી પાસે હું છે ને આજનો દી ભણી લઉં પછી કાલથી હું ને કે સીટોડો રમ્યું મેં કીધું કે હા રમજો ને બરાબર ને માં બિચારા હતા રેમાં જેવડા છે તો રમીએ તી ભણે છે હતા એટલે હું કાલે હું ઘડી પર જા બિચારા રાઈટ જતા કહેતા હતા બેહવાનું તી લોહા તો લઈ આવું તો પણ લોહા લઈ આવતા ભૂલી ગઈ તીવા તો ફૂલાઈ જતો અસલ પણ નારે નાર ફોઈતરા ઉડે તો સામે વાળી ડોહી છે ને પાછી રાયડું નાખે કે આ ફોઈતરા ઉડાડે લહણ ફોલી હાસી વાત છે ઈ છે માં તઈ નીતિ લહણનો ભાવ તો જો કેટલાનું કિલો છે બાપા હું તો એક કરી નાખું શાકમાં સુગંધ આવે એટલે ઘણી એટલું લહણ કેટલાનું છે બાપા 400 કિલો છે હું કરવામાં તો લહણ વગર કોઈ શાક ન ખાઈ લે ગમે એ શાકમાં લસણ તો પેલા જોઈએ નીમે શેડો છે તી લસણ તો બહુ ભાવે લસણ ચટણી હું તો કરીને રાખી દઉં તી મજા આવે ખાવાની પછી અસલ લાગે લસણ ચટણી અમે એવી કરીએ અને એમાં તેલ નાખીને કકડાવીને ખાય ને તો બહુ જ અસલ લાગે રોટલા ભેગી ટાટો રોટલો હોય ને એમાં હા મારે હા હું તો કાયમ જોઈએ માં પીઠ થાય તો ખાવી જોઈએ લહણ ચટણી ડોહીને પેલા ટેવ જ હોય હા હોય તી ટેવતા પહેલેથી જોઈ પણ શું કરે આપણે કરી દેવું પડે હું કરવું ક્યાં જઈએ સાચી વાત છે બીજું હું એ વાકોક બાત્યું લાગે હાલો તો જોઈ આવીએ હાલો છટાલો ને એમાં બાતે છે કોઈ મારી ઊભા થાય તો કોઈ દુખે ઈતા કોણ બાતે જોઈ આવીએ એવી છે ટાઈમ વયો જાય હાલો એવા હું થોડો હાઈ ને કોણ બાતે ખબર તો પડે